ગુજરાતના લાખો વૈષ્ણવો જે મંદિરના દર્શન માટે છેક છત્તીસગઢ સુધી જાય છે આ છે ચંપારણ. છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 50 થી 60 કિલોમીટર દૂર આવેલું એક નાનકડું પણ અત્યંત પવિત્ર ગામ. આ વિડીયોમાં જાણીશું આપણે આ મંદિરનું મહત્વ અને અહીં દર્શન કર્યા પછી સ્ટે માટે બેસ્ટ ઓપ્શન શું છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર જર્ની. વડોદરાથી હું નીકળી હતી છત્તીસગઢ. હું જઈ રહી હતી મારી બીજી ફ્રેન્ડ સાથે. સી ઇઝ ઓલ્સો એન ઇન્ફ્લુએન્સર. ચેક ઇન કરીને બેસી ગયા પ્લેનમાં. મોર્નિંગમાં વહેલું જવાનું હતું તો પ્લેનમાં આવી ગઈ ઊંઘ. તો વડોદરાથી અમે પહોંચી ગયા છે મુંબઈ. હવે મુંબઈથી કનેક્ટિંગ ફ્લાઇટ છે અમારી ડાયરેક્ટ રાયપુરની. મુંબઈ ટર્મિનલ 2 થી હવે અમે વિયા બસ ટર્મિનલ 1 પર જઈ રહ્યા છે કેમ કે અમારી कनेक्टिंग फ्लाइट टर्मिनल 1 थी है। हेलो गाइस हम लोग मुंबई में आ गए हैं। मुंबई यहाँ से बस लेंगे छत्तीसगढ़ के लिए जा रहे हैं। ओके बाय बाय। एक मोटो सीएफओ થતા રહી ગયો. ચેકિંગ કરતા સિક્યુરિટીમાં અમે અમારી આવાળી બેગ ત્યાં ભૂલી ગયા હતા. પછી પાછા લેવા ગયા પણ એટલું બધું નહીં, 2 મિનિટ 2-4 મિનિટ આગળ ગયા પછી યાદ આવી જ ગયું. તો ઇટ્સ ઓકે. હવે લાગી છે અમને ભૂખ. જોઈએ છે શું ખાઈએ છે. મારી પાસે તો ક્રેડિટ કાર્ડ હતું જે મેં ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યું. મેં લોન્જ એરિયામાં યુઝ કર્યું અને ફ્રીમાં બ્રેકફાસ્ટ કરી દીધો. તો અમારા માટે સ્પેશિયલ 2 ગાડી કરવામાં આવી છે. એક આગળની ગાડીમાં દેવજાની લોકો જઈ રહ્યા છે અને અમારી ગાડીમાં મેં અને મારું. એન્ડ અમે પહોંચી ગયા રિસોર્ટમાં. એન્ડ એન્ટ્રી એકદમ ગ્રાન્ડ હતી. રિસોર્ટ પહોંચી ગયા છે અને આ અમારો વેઇટિંગ એરિયા છે. અમને વેલકમ ડ્રિંક આપ્યું છે. બસ હવે થોડી રાહ જોઈએ દેવજાની લોકો આવી જાય પછી અમારા બધાનું સાથે ચેકિંગ થઈ જશે. એન્ડ લેટ્સ ટ્રાય ધ વેલકમ ડ્રિંક. ઇટ્સ નાઇસ. સો રિફ્રેશિંગ. પહોંચતા લંચ ટાઈમ થઈ ગયો હતો. સો ડાયરેક્ટ અમે લંચ કરવા ગયા. એકદમ બઢિયા, એકદમ સોફ્ટ છે. અને આ લોકોની અહીંયા ડેરી છે. એ લોકો અહીંયા જ બધું ડેરીની વસ્તુઓ બનાવે છે. જેન્યુઅન રિવ્યૂ. ફૂડ અહીંનું બહુ જ ટેસ્ટી અને બેસ્ટ ક્વોલિટીનું હતું. પછી અમે બગ્ગી રાઈડથી પૂરા રિઝોર્ટનો ઓવરવ્યૂ બતાવવામાં આવ્યો અને રૂમ સુધી લઈ ગયા. હેલો, અમે લોકો ચાલુ કરી રહ્યા છે આખા રિઝોર્ટની સવારી આ ઇલેક્ટ્રિક ગાડીમાં બેસીને. તો ચલો આપણે કરીએ. This is our main swimming pool and this side we have a rain shower. Start from 5 o'clock. Nail artist, tattoo artist and mehndi artist. And this is our view deck and private dining. ऑफिस से दिला गया सिर्फ एक बार टूर लेके તો અમે લોકોને રૂમ અલોકેટ થઈ ગયો છે અને આ અમારો રૂમ છે અને અમારી રૂમમાં જો મસ્ત એવો વેલકમ મેસેજ આ લોકોએ ડેકોરેટ કર્યું છે. અને આ અમારું રૂમ આટલો મોટો સ્પેસિયસ રૂમ છે વિથ સોફા, ટેબલ, ટીવી એન્ડ ઓલ. એન્ડ આ અમારું બાથરૂમ છે. લુક એટ. ઓકે હેલો. એન્ડ આ છે શાવર એરિયા. અહીંયા હેર ડ્રાયર એન્ડ ઓલ છે. એન્ડ આ બાજુ છે પોટી એરિયા. એન્ડ અહીંયા કબાટ આપેલું છે. ટોયલેટરીઝ ને બધું છે. એન્ડ આ બહાર અમારો બાલ્કની એરિયા છે. વાઇબ તો જોવો એકદમ. અને હમણાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જો છાંટા પણ દેખાય તમને. તો વરસાદ ચાલુ થઈ ગયો છે. બપોરના 4 વાગ્યા છે ખાલી, 4 સાડા 4. અને જો વાદળ એટલું છાયેલું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ને
વાઇબ એકદમ પોઝિટિવ આવી રહ્યા છે, મજા આવી ગઈ. તો રૂમ મેસી થાય એ પહેલાં મેં વિચાર્યું કે રૂમ ટૂર કરી લઉં તો વધારે સારું. બટ સાચું કહું ઓનેસ્ટલી મેં અત્યાર સુધી જેટલા પણ રિસોર્ટ કર્યા છે એમાંથી સૌથી બેસ્ટ રિસોર્ટ મને આ લાગ્યો છે. જેન્યુઅન રિવ્યૂ, નોટ લાઈક તમને ખબર જ છે મોસ્ટલી હું યુટ્યુબ પર તો જેન્યુઅન રિવ્યૂ આપું છું રિસોર્ટ્સના, તો મને આ રિસોર્ટ સૌથી વધારે ગમે. बारिश आ रही है. कैसा लग रहा है? मैंने बस बोला ही था आज कि यहाँ पे बारिश हो जाए ना मजा आ जाए. हाँ सच में बारिश होने लगा, जस्ट हम रुके आते हैं और बारिश शुरू हो हाँ गई. शुरू हो गई. પેલ બાજુનો રૂમનો બહારનો એરિયા બતાવો. હવે આ રૂમની મીન્સ કે પેલો બાલ્કનીનો એરિયા છે, હવે રૂમની બહારનો એરિયા બતાવો. લુક એટ ધ વ્યૂ. તો અમે લોકો પહોંચી ગયા છે વૈકુંઠ વિલેજ રિસોર્ટમાં. રિસોર્ટનું નામ છે વૈકુંઠ વિલેજ રિસોર્ટ અને આ છે છત્તીસગઢ રાયપુરમાં. રાયપુરથી 1 કલાક દૂરનો રસ્તો છે. ચંપારણ નામ છે આ જગ્યાનું, ગામનું આઈ થિંક. ત્યાં આવેલું છે આ રિસોર્ટ. બસ આમ અહીંયા આવીને પોઝિટિવ, એકદમ પોઝિટિવ વાઇબ્સ ફીલ થઈ રહી છે અને બહુ મસ્ત છે. એકદમ રિલેક્સિંગ ફીલ થઈ રહ્યું છે. સાચેમાં એવું લાગે છે કે આ વેકેશનમાં ઉપડી ગયા હોય ને એવું. અને બસ હવે અહીંયા 2 નાઇટ અમારો સ્ટે છે. એકચ્યુઅલીમાં અમે લોકો આ અમને સ્પોન્સર ટ્રીપ મળી છે, તો અહીંનો પ્રાઇઝની વાત કરું ને તો 9,000 યા 10,000ની અરાઉન્ડ છે પર નાઇટનો પ્રાઇસ. એક્ઝેક્ટલી મને પણ ખ્યાલ નથી, પણ એ જોઈને હું તમને સ્ક્રીન પર મૂકી દઈશ કે એક્ઝેક્ટલી પ્રાઇઝિંગ શું છે. પણ આ એક ચંપારણ અહીંયા જે જગ્યા છે ત્યાં વલ્લભાચાર્યનું પ્રાગટ્ય સ્થાન છે, જે મોટા ભાગના વૈષ્ણવ લોકો જે હોય છે ને એ લોકો આ મંદિરે દર્શન કરવા આવતા હોય છે. અને આમ એ મંદિરથી લગભગ 3 કિલોમીટર જ નજીક આવેલું છે આ રિસોર્ટ અને બહુ મસ્ત રિસોર્ટ છે. તો તમે જ્યારે પણ છત્તીસગઢ રાયપુર આવો અને સ્પેસિફિકલી તમે ચંપારણમાં જે વલ્લભાચાર્યનું જે ટેમ્પલ છે ત્યાં દર્શન કરવા આવો ને તો આ રિસોર્ટ પર રોકાઈને જજો, બહુ મજા આવશે. તો હજી તો સ્ટાર્ટ જ થયું છે, નેક્સ્ટ આપણે હજી શૂટ કરવાનું બાકી છે. તો અત્યારે અમે હવે આખા દિવસનો ટ્રાવેલ કરીને આવ્યા છે તો થોડું રેસ્ટ કરી લઈએ અને પછી અમે શૂટ કરવાનું ચાલુ કરીશું કે આ રિસોર્ટમાં કઈ કઈ જગ્યાઓ છે, કઈ કઈ વસ્તુઓ આપણે કવર કરી શકીએ છીએ. તો મળીએ છીએ ડાયરેક્ટ સાંજે. ઓકે. સાંજના ટાઈમે રૂમની બાલ્કનીમાંથી સનસેટનો વ્યૂ બહુ જ મસ્ત લાગતો હતો. એન્ડ સાંજના ટાઈમે તો આ લાઇટિંગના લીધે આખું પેલેસ જેવું લાગતું હતું. આ છે આઉટડોર પ્લે એરિયા. અહીં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ગેમ્સ પ્લે કરતા હતા એન્ડ હાઈ ટી એન્ડ સ્નેક્સ પણ અહીં મળતું હતું. આ રિસોર્ટમાં થોડી થોડી જગ્યાએ મસ્ત એવા ઝૂલા છે જે ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ છે. આ છે બોટિંગ એરિયા, જે રાતની લાઇટિંગ અને મિસ્ટના લીધે બહુ જ મસ્ત લાગતું હતું. અહીં ઓપન થિયેટર પણ છે. અગર તમારે પર્સનલ કેન્ડલ લાઇટ ડિનર સેટઅપ કરાવવું હોય ને તો એ પણ કરી આપે છે. અને રાત્રે કેરેકે નાઇટમાં ડાન્સ કરવાની પણ બહુ મજા આવી. અમે લોકો જસ્ટ ડ્રોન ઉડાયો હમણાં અને BTS જોયું તમે લોકો બસે અને આજુબાજુની જગ્યાઓ ફર્યા. બસ હવે ડ્રોન પાછો રૂમમાં મૂકવા જઈએ છે. બેટરી પતી ગઈ છે એટલે એટલો 30% જેટલી બેટરી હતી અને ફટાફટ ઉતરી જતી હતી. અને અહીંયા જો લોકો બેડમિન્ટન એવું રમી રહ્યા છે, ત્યાં બધા લોકો ડાન્સ કરી રહ્યા હતા અને બસ ચાલે છે. વાઇબ બહુ મસ્ત. नहीं एकदम रिलैक्स. बताओ इन्फ्लुएंसर वाली लाइफ में तो તો અમે લોકો આવી ગયા છે ઉપર ક્લોક ટાવરમાં. ઉપરથી વ્યૂ તો તમે સારો એવો જોઈ લીધો. અહીંયા સારો એવો પવન પણ આવી રહ્યો છે અને વ્યૂ પણ મસ્ત આવી રહ્યો છે. તો બેસ્ટ લોકેશન છે આ રિસોર્ટનું. ઉપરથી તમને બહુ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. તો સવારે પણ અમે આવીશું અને જોઈશું કે કેવા ટાઈપનું ફીલિંગ આવે છે. અને હવે અમે એક્સપ્લોર કરીને ગયા ડિનર કરવા. તો એઝ યુઝ્યુઅલ મારું ફેવરેટ ગુલાબજાંબુ લઈને આવી છું અને દાળ ભાત, કેમ કે અત્યારે મને એટલું કંઈ ખાવાનું ભૂખ નથી. ગુલાબજાંબુ છે તો ઓબ્વિયસલી. મસ્ત હવા ચાલે છે અને વીજળી થાય છે અને થોડું થોડું આમ છાંટા પણ આવે છે. હેલો ગાઈસ. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના 5:30-6 વાગ્યા છે અને અમે લોકો જઈએ છીએ ઉપર સનરાઈઝ જોવા માટે. પણ બહુ બધા વાદળો છે. અમારે સનરાઈઝનું શૂટ લેવું છે. અમે બહુ ટ્રાય કર્યો ટાઈમ લેપ્સ ને એવું લેવાનું. તો ચલો અમે તમને સનરાઈઝ કેવો લાગે છે.
तो बस हमने शूट किया है. सनराइज तो हो चुका था, બટ હવે કાલે પણ અમે જઈશું કેમ કે અહીંયા 5 વાગ્યાનો સનરાઈઝ થઈ જાય છે ગાઈસ. 5 વાગ્યાનો તો કાલે વહેલા ઉઠીને 4:30 ના અહીંયા પહોંચી જઈશું સનરાઈઝ માટે. હમણાં જ મને ગુજરાતી લોકો મળ્યા, એ લોકો પણ વૈષ્ણવ હતા અને એ લોકો અહીંયા સ્ટે કરવા આવ્યા છે. તો રિયલ એક્ઝામ્પલ છે ભાઈ, ગુજરાતની પબ્લિક અહીંયા આવે છે. મેં તો વિચારતી હતી કે છત્તીસગઢ રાયપુરમાં લોકો પણ ફરવા આવતો છે, પણ વૈષ્ણવ લોકો અહીંયા સાચે વલ્લભાચાર્યનું જે ટેમ્પલ છે ત્યાં આવે છે દર્શન કરવા માટે. તો ગુજરાતી અગર જો તમે વૈષ્ણવ હોય તો આ પ્રોપર્ટી જરૂર વિઝિટ કરજો, મસ્ટ વિઝિટ છે. અહીંયા જરૂર એક દિવસનો સ્ટે લેજો, બહુ મસ્ત જગ્યા છે. અને અત્યારે સનરાઈઝ થયો છે, અમે લોકો મોર્નિંગ વોક કરી રહ્યા છે અને શૂટ પણ કરી રહ્યા છે સાથે સાથે. તો બસ હવે મળીએ છીએ ડાયરેક્ટ તૈયાર થઈને. તો આ છે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યનું ટેમ્પલ, જેની આખા વિડીયોમાં સ્ટાર્ટિંગથી મેં વાત કરતી આવી છું. અને આ ગામ કેમ આટલું ખાસ છે, કારણ કે આ છે જગતગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યનું પ્રાગટ્ય સ્થળ, એમનું જન્મસ્થાન. વલ્લભાચાર્યજી જેમણે પુષ્ટિ માર્ગ અને શુદ્ધ અદ્વૈત ફિલોસોફીની સ્થાપના કરી. એટલે જ ગુજરાત, રાજસ્થાન અને મુંબઈના લાખો વૈષ્ણવો માટે આ જગ્યા કોઈ સામાન્ય મંદિર નથી, આ તો એમનું ઘર જેવું છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત, ચંપારણ નામ આવ્યું ક્યાંથી? કહેવાય છે કે એક સમય અહીં ચંપાના ફૂલોનું આખું જંગલ હતું. પહેલા એને ચંપાઝાર કહેતા અને પછી ચંપારણ્ય એટલે કે ચંપાનું વન. અહીં મુખ્યત્વે 2 મંદિર છે, પ્રાગટ્ય બેઠકજી મંદિર અને મૂળ પ્રાગટ્ય, જેને છઠ્ઠી બેઠક પણ કહે છે. અને મંદિરની બાજુમાં મહાનદીની એક ધારા વહે છે, જેને ભક્તો યમુનાજી સ્વરૂપે પૂજે છે. એ ઉપરાંત ચંપેશ્વર મહાદેવ મંદિર પણ અહીં હતું. અને એક સુંદર મ્યુઝિયમ જ્યાં મહાપ્રભુજીના જીવનની ઝાંખી છે. ગૌશાળા અને એક શાંત બગીચો જ્યાં બેસીને મન એકદમ હળવું થઈ જાય. દર્શનનો સમય સામાન્ય રીતે સવારે 7 થી સાંજે 7 છે, પણ બપોરના ટાઈમે મંદિર બંધ રહે છે, એટલે પ્લાનિંગ એ રીતે કરજો. અને જો વૈશાખ મહિનામાં મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ કે માઘનો વાર્ષિક મેળો હોય તો અહીં ભક્તોનો દરિયો ઉમટે છે. તો બસ દર્શન કરીને પાછા અમે રિસોર્ટ પર આવીને પૂલ વ્યૂ બ્રેકફાસ્ટ કર્યો. બસ એના પછી રિસોર્ટ થોડું એક્સપ્લોર કર્યું, 3 શોટ્સ લીધા અને પછી થોડો રેસ્ટ કરીને ફરી કપડાં ચેન્જ કરીને શૂટ માટે નીકળ્યા. તો આ છે બીજો એક પ્રીમિયમ રૂમ, જેની અંદર રૂમની સાઇઝ પણ બહુ મોટી છે. અને આ રૂમની ખાસ વાત એ છે કે અહીંયાના બાથરૂમમાં લુક એટ બાથટબ છે, પંખો છે, બીજું બધું તો કોમન છે, કબાટ્સ ને બધું. બટ મેઇન વસ્તુ છે અહીંયા બાથટબ છે, એટલે કપલ્સ માટે બહુ સારું છે. અને તમે અહીંયાથી બહાર જશો એટલે બાલ્કનીમાં જો મસ્ત ફાઉન્ટેન્સ છે, અહીંયા હિંચકો છે, અહીંયા બેસીને તમે આ સુંદર નજારો એન્જોય કરી શકો છો. તો મસ્ત એવો રૂમ ઓપ્શન અહીંયા પણ છે અને બહુ બધા રૂમ ઓપ્શન છે. સામેની સાઈડ તમે દેખી શકો છો, એ ટેન્ટ છે, એ પણ પછી તમને બતાવીશ. બસ હવે અમે ગાડીમાં બેસીને ખાવા જઈ રહ્યા છે, તો મળે છે ડાયરેક્ટ ત્યાં. સનસેટનો ટાઈમ થઈ ગયો હતો મસ્ત, અને હાઈ ટીનો ટાઈમ પણ, તો અહીં ટી એન્ડ સ્નેક્સ પણ મળતું હતું. પછી અમે વોચ ટાવરથી થોડું ઘણું શૂટ લીધું. અને સાંજના ટાઈમે અહીં મહેંદી, ટેટુ, નેલ આર્ટિસ્ટ આવે છે, તો એ પણ તમે અહીં કરાવી શકો છો ફ્રીમાં. તો અમે લોકોએ બસ આ બધું શૂટ કર્યું અને પછી હવે ફરી હું સનસેટ લેવા ઉપર આવી છું. અને દેવજાનીને નીચે પેલું બગ્ગીવાળું શૂટ લે છે, મેં ઓલરેડી પતાવી દીધું છે. અને બસ હવે શૂટ પતાવીને અમે લોકો જઈશું પુલમાં. અત્યારે બહુ ભીડ છે, ઇટ્સ ઓકે, જોઈએ છે કેવા ટાઈપનું મેં જવાય છે કે નહીં. બટ ઓલમોસ્ટ આ રિસોર્ટનું બધું શૂટ અમે પતાવી દીધું છે. અને રિસોર્ટની બધી જ ડિટેલ્સ અમારા બ્લોગમાં પણ છે, તો મારી બ્લોગની લિંક નીચે આપી દઈશ. પ્રાઇસિંગ શું રહેશે, ત્યાં શું ફેસિલિટીઝ છે, બધી જ ડિટેલ A to Z એવરીથિંગ મારા બ્લોગમાં આવી જશે. તો બ્લોગની લિંક નીચે આપેલી છે, ત્યાં પણ તમે જઈને ચેક કરી શકો છો. અને પછી હોર્સ રાઇડિંગનું શૂટ લીધું એન્ડ ધેન અમે ગયા પુલ એન્જોય કરવા. બસ અમે લોકોએ હવે સ્વિમિંગ ખતમ કરી દીધું છે, હવે જઈ રહ્યા છીએ સ્પા માટે, જો અવેલેબલ હશે તો. આ બધી ઇન્ડોર ગેમ્સ છે. બહાર વરસાદ પડે છે મસ્ત એવો. ये मैं हूँ, ये देवजानी है, और यहाँ हम लोग टेंट में शूटिंग करने जा रहे हैं. ओके बाय.
છે ટેન્ટ સિટી વાળો રૂમ. અહીંયા આવી રીતના બેડ છે, અહીંયા લોંગ મોટો મિરર છે અને આ છે વોશરૂમ એરિયા, આ છે શાવર એરિયા અને આ રીતનો આ રૂમ છે. કબાટ પણ છે અને સૌથી મસ્ત વસ્તુ મને આ રૂમની એ ગમી કે અહીંયા મસ્ત એવો મિરર છે. સો ચેક ઇટ. અને અહીંયાથી બહાર અહીંયા આવી રીતના મચ્છરદાની વાળી બાલ્કની છે. नींद आ गई थी मुझे, लेट ले. The next day. ગુડ મોર્નિંગ. અમે લોકો આજે બીજો દિવસ છે. હવે ફરી સનસેટનો શૂટ લેવા જઈ રહ્યા છે કારણ કે કાલે એટલી મજા નથી આવી. સો લેટ્સ સી આજે વાદળો દેખાય છે પણ સનસેટનો શૂટ લઈ શકે છે કે નહીં. ચલો ગાઈસ. એટલી ઊંઘમાં હતી ને કે સનરાઈઝની જગ્યાએ સનસેટ બોલી લીધું. आवड़ती तो है पर ऊंची पड़ रही है. चल हट पगले. ફાઇનલી મારી સાઇઝની સાયકલ મળી ગઈ અને મોર્નિંગમાં અહીં સાયકલિંગ કરવાની તો બહુ જ મજા આવી. અહીં ડબલ સાયકલિંગનો ઓપ્શન પણ હતો અને મોર્નિંગમાં આટલું પીસવાળી જગ્યા અને આવી એક્ટિવિટીઝ બહુ જ મજા આવી જાય. પોન્ડમાં પણ ફિશિસ બહુ મસ્ત હતી. એન્ડ ફાઇનલી અમારો આ રિસોર્ટનો એક્સપિરિયન્સ અહીંયા પતી જાય છે અને ઓવરઓલ મારા એક્સપિરિયન્સની વાત કરું તો આઈ ગીવ 4.8 આઉટ ઓફ 5 સ્ટાર. મને જેન્યુઅલી આ રિસોર્ટ બહુ જ ગમ્યો. અહીંનું હોસ્પિટાલિટી, મેનેજમેન્ટ, ક્લીનલીનેસ, ફૂડ, એવરીથિંગ વોઝ ટોપ નોચ. તો હું જેન્યુઅલી તમને રિકમેન્ડ કરીશ કે આ રિસોર્ટ બહુ. नहीं, कैमरे के पीछे कौन है ये शख्स? सावधान रहे सबसे. इसको दिखा रहे भाई, आलसी पे भी ऐसा. ओके. બસ હવે અમે જમીને બેગ પેક કરીને બેઠા છે. 12 વાગી ગયા છે અને હવે અમારી 2 વાગ્યાની ફ્લાઇટ છે એટલે અમે અહીંયાથી 1 વાગે તો એટલીસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચવું જ પડશે. બેગ પેક કરીને બેઠા છે. હવે થાકી ગયા છે. હવે શૂટિંગ નહીં થતું. તો મળે છે ડાયરેક્ટ એરપોર્ટ પર. बहुत मस्त. હવે અમે જઈ રહ્યા છીએ પાછા ઘરે. તો મળે છે